નમસ્કાર મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે જાન્યુઆરી 2025ની અંદર એટલે કે આ વર્ષ નવું વર્ષ જે 2025નું છે એમાં જે છે પહેલા મહિનાથી જ જે છે રેશન કાર્ડ ધારકો માટે 5 મોટા ફેરફાર થયા છે। તો શું છે આ 5 મોટા ફેરફાર તેના વિશેની વાત જે છે આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ। તે પહેલાં હું તમને જણાવી દઉં કે જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને જે છે જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો। સૌપ્રથમ મિત્રો 2025ની અંદર આપણે વાત કરીએ તમારે જે ફેરફાર થવાનો છે એ 2025ની અંદર જે તમારા રાશનના જથ્થાને રિલેટેડ છે તેની વાત કરીએ તો તમારું જે માય રેશન નામની જે એપ્લિકેશન છે એની અંદર તમને એક સૂચના જોવા મળશે। તમે જોઈ લેજો તો એમાં તમને જે છે આ પ્રકારની સૂચના મળશે। તો એમાં જે છે તમને ટોટલ જે છે 1 2 3 અને 4 વસ્તુ જે છે તમને જોવા મળશે। તો સૌપ્રથમ એમાં લખેલું છે ખાંડ। તો ખાંડની વાત કરીએ તો જે મિત્રોને જે છે ખાંડ મળશે તો એ જાન્યુઆરી 2025માં જે છે ખાંડની 100% જે છે રેગ્યુલર ફાળવણી કરવામાં આવેલ છે। તો બધા જ લોકોને જે લોકો બીપીએલ રેશન કાર્ડ ધારકો છે અને અંત્યોદય રેશન કાર્ડ ધારકો છે એને જે છે ખાંડ જાન્યુઆરીની અંદર મળવાપાત્ર રહેશે। ત્યારબાદ મીઠું તો એ તો જે છે જનરલ છે તો મીઠું તો તમને મળતું જ હોય છે। ત્યારબાદ વાત કરીએ ખાસ કરીને ચણાની તો જાન્યુઆરી 2025 માટે ચણાની ફાળવણી કરવામાં આવેલ નથી। ખાસ કરીને તમારે જે છે તમારી માય રેશન નામની એપ્લિકેશનમાં જે છે આ નોટિફિકેશન આવેલી છે તો તમારે ચેક કરી લેવાની રહેશે। આ જે છે તમને જોવા મળશે। તો ખાસ કરીને ચણા જે છે ઉપરથી જ સરકારે જે છે ફાળવણી કરેલ નથી તો દુકાનદાર પાસે ઉપલબ્ધ ચણાના જથ્થાનું વિતરણ કરી શકશે નહીં। તો ખાસ કરીને 2025ની અંદર જાન્યુઆરી મહિનામાં જે છે તમને ચણા મળવાપાત્ર રહેશે નહીં। ત્યારબાદ વાત કરીએ મિત્રો તુવેર દાળની તો જાન્યુઆરી 2025 માટે તુવેર દાળની પણ જે છે ફાળવણી કરવામાં આવેલ નથી। દુકાનદાર પાસે ઉપલબ્ધ તુવેર દાળના જથ્થાનું જે છે એ લોકો વિતરણ કરી શકશે નહીં। તો ખાસ કરીને ચણા અને તુવેર દાળ જે છે ખાસ કરીને જે છે ઉપરથી જે છે સરકાર દ્વારા જે છે ફાળવણી કરવામાં આવી નથી તો દુકાનમાં પણ જે રેશનની શોપ છે ત્યાં પણ તમને જે છે મળશે નહીં। તો ખાસ કરીને આ જે છે સૂચના તમારા જે છે માય રેશન નામની એપ્લિકેશનમાં તમને જોવા મળશે તો ત્યાંથી તમારે જાણી લેવી। ત્યારબાદ મિત્રો બીજી એક અગત્યની વાત કરીએ ઈ કેવાયસી ને લઈને તો અહીંયા તમે જોઈ શકો છો રેશન કાર્ડ રેશન ઈ કેવાયસી ગુજરાત લાસ્ટ ડેટ। તો તમે કોઈ પણ જે છે તમારા મોબાઈલની અંદર બ્રાઉઝર હોય એના સર્ચ બોક્સમાં જઈને તમે આવું લખશો કે ગુજરાતમાં ઈ કેવાયસીની લાસ્ટ ડેટ કઈ છે તો હવે જે છે તમે અહીંયા જોઈ શકો છો ફાઇનલ ડેટ જે છે આવી ગઈ છે ફેબ્રુઆરી 2025ની અંદર। તો આ ઓફિશિયલ તારીખ છે। તમે ગૂગલમાં જઈને સર્ચ મારશો એટલે સૌ પ્રથમ જ જે છે તમને જે છે આ જોવા મળશે। પહેલી જ વસ્તુ તમને જોવા મળશે જે છેલ્લી તારીખ હતી એ જે છે 31 ડિસેમ્બર હતી એ જે છે વધારીને એક્સટેન્ડ અહીંયા તમે જોઈ શકો છો વધારીને જે છે ફેબ્રુઆરી 2025 કરી દેવામાં આવી છે। તો ખાસ કરીને આ એક બીજી મોટી અપડેટ રેશન કાર્ડ ધારકો માટે ઓફિશિયલ તારીખ જે છે આવી ગઈ છે ફેબ્રુઆરીની અંદર જે છે છેલ્લી તારીખ કરી દેવામાં આવી છે। તો આ ઓફિશિયલી છે તો ફેબ્રુઆરી 2025 ઈ કેવાયસી માટે છેલ્લી તારીખ કરવામાં આવી છે। ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે બીજા પણ અગત્યના સમાચાર સામે આવ્યા છે। તો જે કુંવરજીભાઈ જે છે બાવળિયા છે તેના દ્વારા જે છે સમાચાર આવ્યા છે એટલે કે આપણા જે છે અન્ન અને નાગરિક પુરવઠાના જે છે એ જે છે મંત્રી છે તો એના દ્વારા જે છે સમાચાર સામે આવ્યા છે। તો તેના દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે રેશન કાર્ડ ધારકોને સારી ગુણવત્તાનું જે છે રાશન મળી રહે તેના માટે જે છે હવેથી ટૂંક જ સમયની અંદર એ વિચારણાની અંદર છે કે પેકેટની અંદર અનાજ એટલે કે જે છે તમને જે અન્ન મળે છે એ પેકેજની અંદર આવે જેથી કરીને એની ગુણવત્તા જે છે જળવાઈ રહે એટલે કે તમને જે છે ખરાબ ક્વોલિટીનું ખરાબ ગુણવત્તાનું જે છે રાશન ના મળે અને સારી ક્વોલિટીનું સારી ગુણવત્તાનું રાશન મળે એમાં કોઈ ભેળસેળ ના થાય। તો એ જે છે પેકેજની અંદર જે છે રાશન આવશે એની જે છે વિચારણા હેઠળ અત્યારે જે છે આપણી જે છે ગુજરાત સરકાર છે તો ટૂંક જ સમયની અંદર જે છે પેકેજની અંદર જે રાશન મળશે તો પેકેજની અંદર જે રાશન જે આવતું હોય છે એ જે છે તમને ટૂંક જ સમયની અંદર મળવાપાત્ર રહેશે। ત્યારબાદ મિત્રો તમને ખાસ જણાવી દઉં કે એક ઓફિશિયલ પોર્ટલ પરથી લીધેલ રિસિપ્ટ પરથી એટલે કે જે છે તમને જે મહિનાની અંદર જે છે વિતરણ થઈ ગયું હોય તો તમે જે છે એની રિસિપ્ટ પણ જે છે ડાઉનલોડ કરી શકો છો PDF ફોર્મેટમાં। તો એની અંદર ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો તમને બધી ડિટેલ તો જોવા મળશે કે કોણે ફિંગરથી જે છે લીધેલું છે। સિક્યુરિટી પર્પઝ માટે મેં જે છે બધી મારી ડિટેલ જે છે હાઇડ કરેલી છે પરંતુ અહીંયા ખાસ એક જોવાની વાત એ છે કે અહીંયા તમે જોઈ શકો છો કે તમને જેટલી વસ્તુ મળી હશે એ તમને લખેલી છે NFSA ઘઉં લીધેલા છે તો એ ઘઉં પછી જે છે NFSA બાજરીની અવેજીમાં ઘઉં લીધેલા હોય તો એ જે છે અને ચોખા લીધેલા હોય તો એ વસ્તુ
તો એની અંદર ખાસ કરીને તમે અહીંયા જોઈ શકો છો NFSA PHH ઘઉં બાજરીની અવેજીમાં 4 કિલો, તો ટોટલ જે છે ઘઉં અહીંયા જે છે તમે જોઈ શકો છો 8 ને 4 12 કિલો જે છે આપવાના હોય છે। તો ખાસ કરીને તમને જે છે 12 કિલો મળતા નથી, આપતા નથી, ખાસ કરીને 8 કિલો ઘઉં અને 8 કિલો ચોખા એ રીતના આપી દેતા હોય છે રેશનની જે શોપવાળા હોય છે એ। અને અહીંયા તમે એનો સબસિડીનો દર પણ જોઈ શકો છો કે તમને જે છે કેટલા રૂપિયાની વસ્તુ મળતી હોય છે। અહીંયા તમે જોઈ શકો છો સબસિડી પ્રતિ કિલોની જે છે 27 અને જે છે સબસિડીની કિંમત ટોટલ જે હોય છે 8 કિલોની તમે જોઈ શકો છો 221 રૂપિયા। એવી રીતે ટોટલ તમે અહીંયા જે છે નીચે જોઈ શકો છો સબસિડીની કુલ કિંમત 650.88। તો આ રીતનું ટોટલ તમને જે છે આટલા કિંમતનું જે છે રાશન મળતું હોય છે। તો તમને જે છે ઓછું આપવામાં આવે છે તો એ રાશનની શોપવાળા જે છે એ બીજે વેચી દેતા હોય છે। તો ખાસ કરીને આ તમારે જે છે રિસિપ્ટ જે છે ડાઉનલોડ કરો તો જે છે આ જે છે આગલા મહિનાની જે છે ડિસેમ્બર મહિનાની મેં જે છે રિસિપ્ટ ડાઉનલોડ કરી છે, જે મેં ડિસેમ્બર મહિનાની અંદર જે છે રાશન જે છે ખરીદેલું હતું, એટલે કે જે છે મેળવેલું હતું, તો એની રિસિપ્ટ ખરીદી હતી। આ રિસિપ્ટ મેં જોઈ તો એની ઉપરથી મને ખ્યાલ આવ્યો કે ટોટલ જે છે 4 કિલો જે છે ઘઉં ઓછા આપવામાં આવેલ છે। તો ખાસ કરીને તમારે પણ આ વસ્તુનું ધ્યાને રાખવાનું છે અને તમારે જેટલો જથ્થો આવતો હોય છે એ જ આટલો જથ્થો જે છે લેવાનો રહેતો હોય। તો આશા રાખું છું કે મિત્રો આજનો વિડીયો તમને જે છે પસંદ આવ્યો હશે। ખાસ કરીને આ બધી માહિતી જે છે સર્ચ કરવામાં ને એમાં જે છે મહેનત લાગતી હોય છે, તો ખાસ કરીને વિડીયોને સપોર્ટ કરો। વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરો અને તમારા જરૂરી મિત્રોની અંદર આ માહિતીને પણ જે છે શેર કરો। આભાર।